તો કેમ છો મિત્રો? મજામાં? હું અરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તમને થંબનેલ જોતા ખબર પડી ગઈ છે કે અરુણભાઈ શું લઈને આવ્યા છે. તો પહેલા વાત એ કરીશ કે આપણે એક બુક બનાવી છે, જે નવા આવ્યા છે ને એને કહીશ ખાસ કે આપણે એક બુક બનાવી છે, 7 મહિના મહેનત કરી બનાવી છે, જે ટોટલ તમારું કોન્સ્ટેબલ પાર્ટ બી આખોમાં કવર થઈ જાય છે અને બહુ સારી બુક છે. અને પ્લસ કે બહુ જ આ લોકો આની પીડીએફ લીધી છે, સમથિંગ 600+ ને વહી ગઈ છે આની પીડીએફ. અને પહેલાં વાત એ કરીશ કે જે લોકો આની પીડીએફ લઈ લીધી છે ને એ લોકો આનું રહ્યું ને કઈ રીતના રિવિઝન કરજો ખબર હે? 10 દિવસે ને 10 દિવસે એકવાર રિવિઝન કરજો. સમથિંગ 10 કલાક થાય એમ છે. 10 કલાક તમે કન્ટિન્યુ લઈને બેસો ને એટલે આ બુક આખી રિવિઝન થઈ જાય. તમારો કોન્સ્ટેબલ પાર્ટ બી મોસ્ટ ઓફ આખો મસ્ત એકદમ તમે જોવો ને, જીસીઆરટી કયો કે એનસીઆરટી કયો બધું મસ્ત વ્યવસ્થિત અમારે એકદમ 1 અને 2 બધું મેં સમાવેશ કરી લીધો છે. તમે જોવો ને કે ઓલું માખણ ગણે કેમ કોરા ભેગું કરી લીધું છે અંદર મેં આ બુકમાં. ટોટલ 285 પેજ છે. એટલે તમે રહ્યા ને એવું લાગે તો એક ભાગ કાયમ રીડ કરજો. ટોટલ 6 ભાગ મેં પાડ્યા છે. 6 સબ્જેક્ટમાં 6 ભાગ પાડ્યા. કોન્સ્ટેબલ પાર્ટ બી ની વાત હું કરું, એના ટોટલ 6 ભાગ મેં પાડ્યા છે. તો એક પાર્ટમાં જીસીઆરટી છે, એક પાર્ટમાં વારસોની છે, એકમાં ઇતિહાસ છે, એકમાં ભૂગોળ છે, એ રીતના અને એકમાં બંધારણ છે. એ રીતના પાર્ટ પાડ્યા છે મેં. તો એ રીતના તમારે એક પાર્ટ કાયમ રિવિઝન કરવાનું. 1.5 કલાક એક પાર્ટ રિવિઝન કરતા થાય, 1.5 કલાક જેવું. એટલે તમે એ રિવિઝન એ રીતના કરશો ને તો બેનિફિટ રહેશે. 10 દિવસે એકવાર કરશો તો બેનિફિટ. મારું એવું મત કે છે તમે 3 વાર રિવિઝન કરી નાખશો ને, લગભગ 2 વાર તો લગભગ ઘણા ખરે 2 વાર તો કરી નાખ્યું છે. પણ જો તો 3 વાર કરી નાખશો એટલે મને લાગે મોસ્ટ ઓફ તમારે બધું ગોખાઈ જશે અંદર. અને મોસ્ટ ઓફ બધું વ્યવસ્થિત એકદમ બધું ખેંચી લીધું. 3 એકલબીનો આપણે ટોટલ સિલેબસ એમાં યુઝ કર્યો હતો. અને પ્લસ કે જીસીઆરટી આપણે હતી બુક, આવું બધું વ્યવસ્થિત એકદમ આપણે જે પ્યોર કન્ટેન્ટ લાગ્યું ને બધું આપણે બુકમાં નાખ્યું છે. અને નવા એને કહું ખાસ કે આ બુક તમારા જો ન મળી હોય તો આ બુકની 149 રૂપિયા પ્રાઇસ છે. ઉપર દેખાય આપણો ગૂગલ પે નંબર છે, નીચે આપણો વોટ્સએપ નંબર છે અને 149 રૂપિયાની પ્રાઇસ છે. તમારા ઉપર ગૂગલ પે દેખાય નંબર, એમાં તમારે 149 રૂપિયા પે કરવાના છે. અહીંનો એસએસ તમારે મને વોટ્સએપ નંબરમાં મોકલવાનો છે. નીચે વોટ્સએપ એમાં તમારે મને ખાલી એસએસ મોકલી દેવાનું. તમને આની પીડીએફ મળી જશે. બહુ જોરદાર પીડીએફ છે અને ખરેખર બહુ જોરદાર એકદમ. તમે જુઓ ને એકદમ વ્યવસ્થિત છે કન્ટેન્ટ. તમે જુઓ ને કે 7 મહિના મહેનત કરી બનાવી છે તો કંઈક તો અંદર હશે જ ત્યાં ને. અને ઘણી વસ્તુ એવી હોય કે થોડુંક ખૂટતું હોય ને આપણે તો આવું કંઈક મળી ગયું હોય ને તો એ પૂરું થઈ જાય. અને જો આપણે એમાં એવું છે, જો 600+ ને આપીએ આપણી છે ને પીડીએફ, એમાં સમથિંગ મેં 50% એમનામાં જ બધાને આપી છે. ટૂંકમાં ફ્રીમાં આપણે આપી છે જે લોકોને પરિસ્થિતિ થોડી ઓલી હોય, જે મારી પણ ગામડામાંથી ને બિલોંગ કરતા હોય એ લોકોને. પણ એમાં એવું છે કે આપણે જેટલું બધાને કરવાનું હતું ને, જેટલું આપણે બધાને હેલ્પ કરવાની એટલી આપણે હેલ્પ બધી કરી વાળી છે. એટલે હવે મારે હેલ્પ કોઈ નથી કરવાની. એનું મેઇન રીઝન એવું છે કે પીડીએફ ઓલરેડી બધા ગ્રુપમાં નખાઈ ગઈ છે. એટલે કોઈ નવા આવ્યા હોય તો પહેલાં ત્યાં જાંચ કરજો. અથવા શું કહેવાય કે ભાઈ ઓલા ભાઈ અરુણભાઈ કરીને કોઈક છે એની પીડીએફ કોઈ આગળ છે તો તમને ફ્રીમાં ત્યાં મળી જશે. અને જો મારે આગળ તમારે આવવું હોય વોટ્સએપમાં, તમે કીધો નંબર એમાં તમારે આવવું હોય વોટ્સએપમાં તો તમારે મને મેસેજ કરી અને સ્ક્રીનશોટ પાડીને મોકલવો પડશે. તમારે 149 રૂપિયાનું તો જ તમે વોટ્સએપનો ધક્કો કરજો, ન કરતા. અધરવાઇઝ તમારે બીજું કાંઈ કામકાજ હોય અને બીજી કોઈ તમારે પીડીએફ જોતી હોય, કાંઈ પણ કામકાજ હોય તો અંદર બિનદાસ મેસેજ કરજો. અરુણભાઈ ચાવડા તમને 24 કલાકમાં જવાબ આપશે. પણ ખોટી આની વાત ઓલી ન કરતા તમે, કેમ કે આપણે ઘણાને હેલ્પ કરી હોય છે એટલે કરવાની નહીં. એટલે અને ઓલરેડી બુક બધે ફરજ છે પીડીએફ, તો ખોટું હું મારી આગળ ધક્કો કરીને કામ છે, ખોટું મારે ટાઈમ, કેમ કે બધાને મારે ટાઈમ દેવાનો હોય એટલા માટે કહું છું. એટલે તમે ક્યાંક જાંચ કરજો. એટલે ભાઈ મને તમારે અમે આ બુક બનાવી, મહેનત કરી, બધું કર્યું હોય તો તમે થોડુંક તો મહેનત કરી શકો ને, ક્યાંક ગોતી દખો. અથવા તમારા પૈસા હાલો નથી માનું છું તો કોક તમારા 2 ફ્રેન્ડ એવા તો હશે કેમ તૈયારી. અત્યારે હું એક એવો માણસ ન હોય કે જે તૈયારી કરતો હોય ને ભેગો 2-3 ફ્રેન્ડ ના હોય તૈયારીવાળા. અત્યારે ટોટલી ભેગા હોય, ફ્રેન્ડો હોય જ તે. એટલે મહેરબાની કરીને 2-3 ફ્રેન્ડ મળીને 149 રૂપિયા છે, 3 ફ્રેન્ડો મળીને એવું લાગે જોઈન થઈને મંગાવી લેવી. કેમ કે તમારા પીડીએફ થઈ જાય છે પછી તમે આખા ગામને ગમે દઈ આપશો. એટલે તમારે જો જોતી હોય ને તો તમે તમને જે આપ્યું ને, કીધું ને નંબર આપ્યો ને એના બરોબર તમે મેસેજ કરજો. અને ઉપર ગૂગલ પે નંબર દેખાય, મેં 100-200 રૂપિયા ગૂગલ પે કરીને આવજો. એટલે પીડીએફ તમને મળી જશે. બહુ જોરદાર બુક છે એકદમ. તમે જુઓ ને વ્યવસ્થિત કન્ટેન્ટ છે આમાં. અને આખી એકદમ શું કહેવાય 1 પેજમાં છે. અને ઘણી વસ્તુ એવી હોય, હું ગઈ ભરતીમાં 2 માર્ક્સ રહી ગયો હતો, ગઈ પોલીસની ભરતીમાં. એટલે ઘણી વસ્તુ એવી હોય કે આપણને થોડુંક ઘટતું હોય ને પૂરું થઈ જાય ગમે ને આવું મળી ગયું હોય ને આપણી હાથમાં. મારો મેન કહેવાનો એ છે કર્તવ્ય. અને જે નવા હાવ છે ને, જે તૈયારી મૂચા છે, ફ્રેશર છે અથવા જે જોબ કરે છે એની માટે ખાસ ઉપયોગી છે. કેમ કે એ લોકોને હજી પુસ્તક બુક બનાવી ન હોય ને કાંઈ ન હોય. અમે ઓલરેડી બનાવી બેઠા, બનાવી નાખીને એટલે મહિનો થઈ ગયો. 7 મહિના મહેનત કરી આ બુકમાં, વ્યવસ્થિત એકદમ બનાવી છે. અને એવું હોય તમને બહુ કે અરુણભાઈ હવે શું કહેવાય આવું છે તો મેં તમને વાત કરી 2-3 ફ્રેન્ડને મળીને મંગાવી લેવાય.
એટલે તમે પીડીએફ તમારા હાથમાં આવી જાય છે, મજા આવે ને તમે મોકલી શકશો. તો અને એવું હોય કે નથી એ શક્ય બને એમ તો ગામમાં ક્યાંક તપાસ કરવી ગમે ને મળી જ રહેશે અત્યારે. તો ચાલો પછી બીજા લોકો મળશું ત્યાં આરામ જાય માતા આટલો તમને સંદેશો દેવાનો હતો. તો મેં કીધું કોઈ બાકી નથી રહી ગયા. આપણો મેન ઉદ્દેશ્ય એ છે કે ગુજરાતના ઓલ ઓફ ગુજરાતમાં છેડે પહોંચવાનો વિચાર છે આપણો. જો તમારો સપોર્ટ આમ નામ રહ્યો તો પેલા લાઈક તો કરી વાળજો, બીજું કાંઈ કરો કાંઈ નહીં, લાઈક તો કરી વાળો. લાઈકમાં ક્યાં પૈસા દેવાશે? લાઈક તો કરી વાળજો. ગુજરાતમાં બધે પહોંચવાની આપણી ગણતરી ફૂલ છે. અને બીજા નંબરમાં કે હું એમ કહું ઘણી કહેશે અરુણભાઈ ફ્રીમાં દેવા મળો એટલે છેડે પહોંચી જશું. તેમ સાચું નહીં માનો, વોટ્સએપમાં ઘણા એવા છે કે અરુણભાઈ અમે તમારા સબસ્ક્રાઈબર છે અને મોસ્ટ ઘણા ટાઈમથી ફોલો કરી છે અને સ્ક્રીનશોટ પાડીને મોકલે, ચેનલ જો સબસ્ક્રાઈબર ન કરેલી હોય અને એમ કેમ લોંગ ટાઈમ તમને ફોલો કરી. બોલો આવા સ્કેમ કરીને મારા પીડીએફો લઈ જાય. એટલે કહું મહેરબાની કરીને આવું કાંઈ મને અંદર વર્તન કરવા ન આવતા. ખરેખર હું આન્સર એ નહીં આપું વોટ્સએપમાં તમને, કેમ કે ઓલરેડી 1200 ફ્રેન્ડ અત્યારે મારા થઈ ગયા. એ 1200 હાજરવાની મારા ભાવમાં છે. અને મારો મેન એમાં ટાર્ગેટ છે જે એવા ફ્રેન્ડ છે ને મારા કે જે હાવ એટલે હાવ નવા પણ છે તૈયારીમાં અને પ્લસ કે મને ફૂલ ફોલો કરે છે. અને એટલે મારી એનો મેન ટાર્ગેટ એની માં છે, સમજાણું કે હું ભલે કાંઈ લાગુ ના લાગુ પણ એને બધી વસ્તુ જે જોઈએ એને પ્રોવાઈડ પૂરી કરું છું. પણ એ લોકો એ પીડીએફ મંગાવી બધે પૈસા જ આપ્યા હતા, બધે પૈસા આપ્યા હતા. ઘણા મારા ખાસ એવા મિત્ર હતા એને પણ પૈસા મને પે કરી દીધા, મેં ના પાડી તોય કર્યા. એટલે અને ઘણા એવા છે જરૂરિયાતમંદ આપણે એમનામાં આપી છે. એવું નથી કે આપણે લઈ લીધા બધા, એમનામાં આપી છે, બધું કર્યું, સમજાણું. પણ મેન વસ્તુ એવું હોય કે બધાનું ચાલે એ રીત નથી કે જેને સક્ષમ છે એ આપે, નો સક્ષમ હોય એ એમનામ લઈ જાય. પણ એમાં એવું છે કે 300+ ને એમનામ લઈને લઈ ગયા છે તો એ લોકો જ્યાંથી આડાળી પીડીએફ કરી જ નાખી છે. તમે જાંચ કરો તો તમને મળી જ જાય. અને તમે ક્યાંક કરશો તો મારું કંઈક નામ બાદ ફરશે કે ભાઈ ઓલા ભાઈ કરીને કોઈક છે તો કોઈક સર્ચ મારશે, ચેનલ આગળ થાય છે. એટલે મારો એમાં ઉદ્દેશ્ય થાય છે, સમજાણું. ટૂંકમાં મારો કહેવાનો મેન પર્પઝ એ જ છે, તમને ગુજરાતીમાં કહી દઉં કે તમે મારા ન આવો ત્યાં ગામમાં જાય વાતો કરો ને તો કોઈક કાંઈક ખબર પડે કે નાના ભાઈ આવું કોઈક ભાઈ છે એમ. એટલે મારે તમને એટલે નથી દેવી પીડીએફ, હું કોઈ ફ્રીમાં નહીં દઉં પીડીએફ, તમે જો ચોખ્ખું જ કહું છું. એટલે મહેરબાની કરીને